રામ રામ ડાયરે ને તો બધા કેમ છો? મજામાં ને? મજામાં તો હોય ને, આપણો વ્લોગ જોતા એટલે મજામાં તો હોય. તો આજ છે ને આપણે ભાવનગર જવાનું છે. રામ રામ ગઈ હતી શંકર દાદાએ. શંકર દાદા હતા હે અહીંયા જો અહીંયા વિડિયો ઉતારે તારો હતા શંકર દાદા. શંકર દાદા હતા. શું ચડાવ્યું? હું ચડાવ્યું તે શંકર દાદાને હે લોટી. લોટ આવો લાગે જો. તો આપણે ભાવનગર નીકળશું. રેડી ને? હજી એક ઝેરોક્સ કઢાવવાની છે એને કાર્ડની. કઈ જગ્યાએ કરાવશું? એવું જ છે. તો આ આપણી બ્લેક પેન્થર લઈને નીકળશું. મેહુલભાઈ તૈયાર થઈ ગયા છે. આપણે દવાખાને પહોંચ્યા છીએ અને આપણી પેલા રાકેશ અને કાકા બે આવી ગયેલા હતા દવાખાને. તો અંદરથી બોલાવો એવો કે ભરતભાઈને બોલાવતા આપણે અંદર જવાનું છે સાહેબને મળવા. શું કહે છે, કઈ રીતના રિપોર્ટ આવે પછી જોઈએ. તો કાકાની બધા હવે અંદર જાય છે. રાકેશની હું અંદર બોલભાઈ બહાર બેઠા છીએ. પછી આપણને પૂછે કે આગળ આપણે શું કરવું, સ્ટેજ અંદરથી અમને એક ઇન્જેક્શન લખી દીધું જે અમે કાળા નાળા ભાવનગર લેવા ગયા હતા. ત્યાં આપણે એક આધાર કાર્ડની ઝેરોક્સ આપીને પછી તો આપણને દવા આપે. તો આ ઇન્જેક્શન લઈને અમે નીકળી ગયા પાછા હોસ્પિટલ તરફ. પછી ઇન્જેક્શન આપીને બે જમવાનું આવી ગયા. તો તમે આમાં કમેન્ટ કરશો ને તો તમે એક એક્સપ્લોર વિડીયો બનાવી સ્પેશિયલ એના માટે. જમીન પાછા હોસ્પિટલ આવ્યા ને ત્યાં ભાઈબંધ એક ઝંડો લઈને આવી ગયો અને સ્ટીકર લઈને કે ભાઈ કંઈક લઈ લો ને મારે જમવાનું બાકી છે. તો આપણે સ્ટીકર લઈ મેહુલભાઈ બેઠા શાંતિથી. કેટલા વાગ્યાનો વારો છે? 3:42. જમી લીધું? 4 રૂપિયાનો જીમો. તમે ભાઈ જીમ્યા? હાઈટનું જઈને હા, શું ડિસ્કસ કરો? પછી તો ભાઈ 4:30-5 જેવું થયું ને તો મેહુલ કે ચા પીવો છે. મેહુલ કે આ ખૂણા ઉપર એક ચારી મળે છે. હું જ્યારે ભાવનગર આવતો ને ત્યારે હારી બનાવતા હતા. અમે તો ભાઈ બે ભાઈ ચા પીવા નીકળી ગયા. પછી ચાની લારીએ પહોંચ્યા. ત્યાં જે તો ભાઈ ચા બનાવતા હતા. મેહુલભાઈ ચા તો હજી બનાવે છે. ચાય તો બને જ છે હવે. ચા પીવા શું કેવું? આવો ચા મજા આવે છે? સારી ચા. અરે એક નંબર હો. હાલો તે ચા પી લઈએ. એક વાત હાસું કહું ને તો આખો દી ચા પીને પછી અમે ક્યાંય વોશરૂમ ગયા નહોતા. તો પછી મેહુલને કહો હાલ આપણે વોશરૂમ જતા હોય. તો આપણે ભાવનગર બસ સ્ટેન્ડમાં વોશરૂમ જવા ગયા. અને આની પહેલાં જે મેં ચા પીવા ગયા હતા એવી બકવાસ ચા મેં ક્યાંય નથી જોઈ. જેલ રોડ ઉપર ખૂણા ઉપર છે. ચા પીવી હોય ને તો આપણે લીંબડીયુંમાં એક નંબર ચા. એના જેવી મેં ચા કંઈ પીધી. તમે આમાં કમેન્ટ કરશો ને તો આપણે એના વિશે સ્પેશિયલ એક એનો જ વિડીયો બનાવશું આપણે ચાવાળાનો. તો તમે કમેન્ટ કરો તો આપણે સ્પેશિયલ એનો તો એક એક્સપ્લોર કરશું વિડીયો. પછી આપણે કાકા માટે ત્યાંથી ચા લીધી અને ખારીનું પેકેટ એક આપી દીધું. ખારી એક નાનું પેકેટ આપી દીધું. ખાખરા અને ચાનું પેકેટ અને ખારી લઈને અમે પાછા હોસ્પિટલ તરફ નીકળી ગયા, હું અને મેહુલ. કારણ કે કાકાને સવારનું કંઈક જમાડ્યા નહોતા એટલે એમાં આવ્યા હતા તો એની એન્જિયોગ્રાફી થઈ ગઈ હતી અને પછી ચા નાસ્તો કરાવી લીધો
અને હું અને મેહુલ પાછા નીકળી ગયા ઘર તરફ, કારણ કે સવારના દોડાદોડી કરતા હતા, પરસેવો વાઈ ગયો હતો અને મેહુલને મજા નહોતી, એટલા માટે એને દવા અને એ બધું પીવાનું હતું. તો સાંજે નાહી ધોઈને ખાઈને વાળું કરીને અમે પાછા રિટર્ન ભાવનગર આવવાના હતા. તો મળીએ હવે આપણે આગળના ભાગમાં. તો બન્યા રહીજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.